ટંકારાના નેકનામ નજીક ફેક્ટરીમાં માસૂમ બાળક પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર શખ્સને ગણતરીના કલાકોમાં દબોચી લીધો। ટંકારા તાલુકાના નેકનામ વિસ્તારમાં ફેક્ટરીમાં કામ કરતા શ્રમિક પરિવારના માત્ર 10 વર્ષના માસૂમ બાળક પર 38 વર્ષના શખ્સે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા સમગ્ર પંથકમાં ભારે રોષ અને ચકચાર મચી ગઈ છે। ટંકારાના નેકનામ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં ઉત્તર પ્રદેશથી આવીને મજૂરી કામ કરતા પરિવારનો 10 વર્ષનો માસૂમ બાળક રમી રહ્યો હતો। આ દરમિયાન ત્યાં જ કામ કરતા અને મૂળ બિહારના વતની રામ વિકાસ ઉંમર 38 નામના શખ્સે બાળકને પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો। નરાધમે માસૂમ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા બાળકની હાલત કફોડી થઈ હતી। બનાવ અંગે બાળકના માતા પિતાએ તાત્કાલિક ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ડીવાયએસપી સમીર સાડાના માર્ગદર્શન હેઠળ ટંકારા પીઆઈ કે.એમ. છાસિયા અને તેમની ટીમે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી રામવિલાસને નેકનામ વિસ્તારની ફેક્ટરીએથી ઝડપી પાડ્યો હતો। અહેવાલ સંજય પોપટ। ગત તારીખ 31ના રોજ ટંકારાના નેકનામ ઓપીમાં આવેલા એક યાનના કારખાનામાં રહેતા મજૂર કોલોનીમાં રહેતા મજૂરના એક બાળક 2 વર્ષના બાળક સાથે દુષ્કૃત્યનો બનાવ બનેલો હતો, જેમાં એની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવેલું હતું અને તાત્કાલિક આ અંગે ફરિયાદ નોંધી અને આરોપીને શોધખોળની કાર્યવાહી ચાલુ થઈ હતી, જેમાં આરોપી રામ વિકાસ સન ઓફ ગેના શાહ તૈલી મૂળ રહેવાસી મોતિહારી બિહારના હોવાનું ખુલવા પામેલ હતું અને આરોપીની શોધખોળ સાથે બાળકને તાત્કાલિક હોસ્પિટલાઇઝ કરવામાં આવેલું હતું અને તરત જ હોસ્પિટલ તથા સ્થાનિક જગ્યાની વિઝિટ લઈ અને આગળની તપાસ કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી હતી। ત્યારબાદ આ આરોપી મળી આવતા તેને હસ્તગત કરી અને તારીખ 1ના રોજ એને અટક કરી આગળની કેસની કાર્યવાહી તપાસની કાર્યવાહી કરવામાં આવેલી હતી અને આરોપીઓ વિરુદ્ધ પુરાવા એકત્ર કરવા માટે થઈ અને અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ કામગીરી કરવામાં આવેલી હતી, જેમાં આ નાનું બાળક હોય એ પોતે નામજોગ ઓળખ ના આપી શકે એટલે આ બાળકની વિશિષ્ટ રીતે ઓળખ કરાવવાની કાર્યવાહી કરવામાં આવેલી હતી, જેમાં અહીંયા મોરબી સિવિલ હોસ્પિટલથી મદદ લઈને પેડિયાટ્રિશિયન ડૉક્ટરશ્રી અને સાયકિયાટ્રિસ્ટ ડૉક્ટરશ્રીની હાજરીમાં મામલતદાર સાહેબ દ્વારા આ બાળક તરફથી આરોપીની ઓળખ પરેડની કાર્યવાહી કરવામાં આવેલ છે અને એનો રિપોર્ટ પણ આ કામે સામેલ રાખવામાં આવેલ છે। આમ આ આરોપી પકડી અને જે કોર્ટ હવાલે કરતા નામદાર કોર્ટ તરફથી એમના 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવેલ છે।